आया 100 किलोमीटर थी गाय सारी फिर व्यारा ते कर्યું જવા આવવાનું ગણો એટલે 15 કિલોમીટર જેવું થયું આજ આપણે જઈએ છીએ 100 કિલોમીટર આગા ગાય સારવા જો કે ગાય મોર આલી જાય જો માર્ગે માર્ગે અને આ એક અમારી ગા જો કે વાંહે રહી જાય તો એના કારણે આપણે રેસી લેવા પણ કારણ એનું એ કે આ વાંહે રહી જાય ને એટલે પછી ગમે ખેતરું પડવા માંડે છે તો કે એમના મારો હાલી આવે સારું જો ગાયું એક ગરતી નથી સીધી લાઈન સર હાલી જાય ઝટકાના જેવા તાર ટટકારા મારા જો વાંકર પરમાનન્ટ ઝટકો આવે કે ગધાડાની એવું વધારે છે ગધાડા ભૂંગળાને આ બધું ઘઉં ને બધું વીખી નાખે તો એના કારણે વધારે ઝટકા મૂકવામાં આવે છે સીમમાં હવે થવું પડશે ગાયુંને મોર મેળ નહીં આવે ત્યારે પાછા ભાગવા માંડે મોર તો આગળ જે આપણે ઘણું આગવા માલવાનું સેટું જે અમે બાવળનું ખેતર દેખાય અહીંયા લગીએ અહીંયા જો સરતા આવે છે ઘઉંના શેઢે જોઈ કે હાલ્યા આવશે સેજ આગા પડે એટલે હાલ્યા આવે આકલા પટકારા રાખ્યું એટલે એમનામ સીધા હાલ્યા જાય છે નગર પાછા ખડ ભાળીને અહીંયા પોળવા માંડે તો આજ આપણે રણ કાપવાનો છે 6 કિલોમીટર એટલે કે એકોરથી 100 કિલોમીટર ને વળતા 100 એટલે થાય ટોટલ 12 કિલોમીટર 12 કિલોમીટરની રેન્જમાં જ ગાયું સારવા દેવાનું બાકી જે આડાવડા ફેરવી નાખવું એટલે ટોટલ થઈ જાય 15 કિલોમીટર એકલા ગોવાળ હોય એટલે માથાકૂટ જેવું થોડુંક રહે છે કારણ કે જો ગાયું આગળ એટલી લાંબી થઈ જાય છે અને વાંહે એટલી લાંબી હાલી આવે ઠેઠ તો એના કારણે વચમાં હાલવું પડે ને કે જો કે વચમાં ન હાલવું પડે પણ અમુક ગાવડા શું કે હાલી ન શકતા નકર તો મોરે જ હાલવું પડે ગાયુંમાં મોર હાલ્યા જાય પણ વાંધો નથી આગળ એવા ગાવડા છે કે એમનામાં એટલી સમજણ છે તો જ્યાં આપણે સારવાના યાદ લઈને હાલ્યા જઈશ આમનું બાજવાનું આવી રીતે ચાલુ જ રહે હલો સમાધાન કરી નાખો લા 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 નહીં માને નાની એવડી વાસડે પણ બહુ બાજે નાનું એવડું પણ બહુ બાજે હા એટલે એટલે બસ બદલો લઈ લીધો જો તો આપણે ગાયું લઈને પડી જાય ઠેઠ સામે જો કે ગધાડા છે ગાયું ભડકા નહીં સારું છે જો આમાં ભડક્યું ને જો આમાં ભડકી ગયું એટલે માથાકૂટ જેવું થાય છે કારણ કે વહી જશે સીધા યારડામાં જો અમે યારડા અને આમ છે ઘઉં અને જેટલું બને એટલું આપણે ગધાડા આગળ તગડવાની કોશિશ કરવી ગધાડા આમ છે સામે બાવળિયા હોય છે તો દેખાય એવું નથી સામે જે લીલગરી દેખાય એમાં છે આપણે બધાથી છેલ્લી રહી હતી આગા તો વહી અને આના મોર હતી આપણે જો ભૂરી હાલી જઈ તો એમનું ટેન્શન નથી ક્યાંય વળે એવું નથી પણ હમણાં આપણે જે દેખાડે ગાભણી ગા તો એનું એક ટેન્શન રહે અને એ વળી જાય એનો ભરોસો નહીં એમાં એવું છે આઘે આવવામાં એમ ઈચ્છા નથી થતી કારણ કે પાણીનું અત્યારે બધું માથાકૂટ જેવું છે સમસ્યા છે થોડીક પાણીની અને ખાસ કરીને કેનલ બંધ થઈ જાય એના આધારે તો કેનલ બંધ થઈ એના કારણે કે અત્યારે રિપેરિંગ બધું કામ ચાલુ છે તો અઠવાડિયાનો ગેપ પડ્યો હોય તો અઠવાડિયા સુધી આપણે પાણીની માથાકૂટ રહેશે અને પછી એ કદાચ એવું લાગે કે રહેશે એના હિસાબે આપણે આઘા ગાયું લઈને નહોતા આવતા સારવાર જો હમણાં આપણે કહેતા હતા ગધેડાનું કેટલા ગધેડા અમે છે 4 આમ ઊભા છે અને 100-7 જેવા અંદર છે અડધા કંઈક બેઠા ને અડધા ઊભા પણ એ હાલ્યા જશે ગાયું ભાળશે એટલે ઊભા નહીં રહે ગાયું ભાળશે એટલે તરત ભાગી જાય અને જો એ અહીં કર્યો તો આપણે ગાયું ભાગી જાય એવું છે હા ગાયું ખાસ કરીને ટાઈમ પાસ જ કરાવવાનો આમાં જો કે સૂકું ખડ પડ્યું આમાં ચોમાસા વાતનું તો ગાયું ખાય છે આમાં એવું નથી જો વૈદ ખડ તો એવું પડ્યું છે સૂકું ગાયું મોરે જ ભાગ કરશે કારણ કે આગળ સરે એવું વધારે સારું એના હિસાબે તો ટોટલ ગધેડા કેટલા છે આપણે ગણવી 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ટોટલ 11 ગધાડા છે આપણને એવું લાગતું વધારે છે પણ એ 2-3 કંઈક બેઠા લાગે છે એટલે 11-12 જેવા ગધાડા છે અમે જો લાઈનમાં છે પણ આમાં ઊભા રહ્યા છીએ જતા નથી તો આપણે થોડાક આમ આગળ કાઢવા પડશે
આપણે ગાયું જો કે ભાગે હા હા ભૂરે જો કશું નથી તો ગાયું ઇન્કર જ ભી મારે આમ ગધાડા કોઈ હમણાં ભડી ગયા ને તો પાછું બધું દોડ ટઈને આવશે હડા હું ટાંક્યું ગોળ તો ઓલી ગધાડા હમતાઈ ગઈ રે હા મેં રાહ રાહ પરે પરે રાહ પાછા વળો તો આમ હું ગધેડા એ ઉપડ્યા ઓલ કોઈ હવે ગધેડા શેટા વધી હવે નહીં ટકાય આપણે ગાયું જો કે ગધેડા હું જ ભી મારે આપણને એવું લાગતું ભડક છે પણ આ તો ગધેડાને ભડકાવે એવા છે અને આપણે એક શોર્ટ વિડીયો નાખ્યો હતો જો કે એમાં આપણે હરણગાયનું નામ આપણે બદલી નાખ્યું એવું કીધું હતું પરંતુ હકીકત જે આપણે હરણગાય વિયાણે વાડકું પહેલાં વેતરું તો એનું નામ આપણે બદલી નાખ્યું છે એનું નામ આપણે રાખ્યું છે પાર્યો કારણ કે આપણે જે હરણ્યુંમાં આવેલો નોર છે તો એ ગાયું આપણે વધારે છે વિયાણેલી તો હરણ્યું સજાય વધારે ને બોલાવી એટલે બધી હરણ્યું એક જ હામટી આવે એટલે કે એક હારી આવે તો એ કીધું આપણે બદલી નાખ્યું એનું નામ જે કે આમ સામે આપણે મુંડી ગાવો જે પડી જો આ રહી તો આનું પણ નામ આપણે મુંડી રાખ્યું છે અને આ પણ આપણે હરણ્યુંમાં આવેલી છે એટલે કે હરણના નોરની છે તો હરણ્યું આપણે એમની સંખ્યા વધી જાય છે હરણ્યુંની તો આપણે હરણ્યું લગભગ 100-7 જેવી થાય છે તો એમાં એવું હરણ્યું 4-5 વિયાણી છે તો કીધે હરણ્યું નામ આપણે વધારે નહીં મેળાવે આ છે આપણે હરણ જો કે આનું નામ હવે આપણે પાડી દીધું પાર્યો જેથી આપણે વાડા બહાર જે બોલાવવામાં આવે ત્યારે કંઈ ટેન્શન નહીં એટલે પાર્યોનું નામ લીધું એટલે પાર્યો તો આવે બોલાય પહેલાં હરણ હતું હરણથી બોલાવતા હતા પણ નામ ફેરવી નાખ્યું તો કીધું વધારે ફાયદો છે મેં કે શું બધી હરણ્યું એક હારે દોટે તો એના લીધે આપણે પાર્યો રાખી દીધું કોમેન્ટમાં કહેજો પાર્યો નામ તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો અને જે કંઈ માલધારી ભાઈઓ અથવા પશુપાલકો પશુપ્રેમી વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કે તમારે પાસે કેટલી ગાયું છે અને કેટલી ભેંસ્યું છે કોમેન્ટ જરૂર કરજો અને ક્યાંથી તમે આ વિડીયો જોવો છો એ પણ આ વિડીયોમાં કોમેન્ટ કરજો બાવળમાં જો આપણે ગાયું બધી વેરાઈ દે અડધી કંઈ કામ વહી જાય ને અડધી જો સામે ઠેઠ વહી જાય તો આમાં માથાકૂટ જેવું બહુ રહે કારણ કે ચીગા ચ્યા બાવળમાં નીકળે ને ચી જાય નક્કી નહીં પણ બોલાવાના આધારે જ બધીને આપણે ભેગ્યું રાખવાની અને તમને કદાચ એવું લાગતું છે કે આ વિડીયોમાં કહે છે કે પાણીનો વાંધો છે તો આ જે તમને પાણી દેખાય હાવ ખારું દૂધ પાણી છે આ ગાયું પીવે જ નહીં પહેલાંની હમણાં કંઈક 2 વર્ષ પહેલાં ગાળી હતી આ ખેત તલાવડી છે આમાં જો કે ઓલકોરથી ગાયું ઉતરે એવું છે પાણી પીવા પણ આ પાણી ગાયું પીવે જ નહીં કોંગળા કરી નાખે એટલે કે ખારું તો એટલું એટલે અહીંની જે હાલની જમીન છે એ જમીનમાં તમે આ જો કેટલા ફૂટ દેખાય તમને 3 ફૂટ ખોદો ને અહીંયા એટલે 3 થી 4 ફૂટ ખોદો એટલે ભરપૂર પાણી લાગી જાય પણ બધું હાવ ખારું એમ પીવા લાયક નહીં કોઈ પશુઓને પીવા લાયક કે નહીં માણાને પીવા લાયક તો એવું હાવ પાણી છે જો તો આજે એવું લાગે કે નહીં વાંધો આવે કારણ કે કેનલ છે ચાલુ હોય આપણે જે પાદરની કેનલ હોય એ તો 6-7 દિવસ બંધ છે પણ આ કેનલમાં જો પાણી ચાલુ છે એની નાની એવી કેનલ છે આ જો દેખાય નહીં કેનલ છે ખડને બળને જો કે આજુબાજુ વધારે ઉગી ગયું એના હિસાબે આપણને એવું લાગતું હતું આ કેનલ પણ બંધ થઈ જાય છે કારણ કે આપણે લગભગ ઘણા દિવસો પહેલાં આવ્યા હતા એટલે કે અઠવાડિયું થઈ ગયું અઠવાડિયામાં આપણે ગાયું લઈને આવ્યા હતા ત્યારે આ કેનલ હતી બંધ ભાગ પ્રમાણે વળી ચાલુ છે અત્યારે અને કોમેન્ટમાં તમે કહેજો જે તમે રહ્યા એ ઠેકાણે શીના પાણી છે બોરના પાણી છે કે અમારી જેમ આમ કેનલના પાણી છે કોમેન્ટ જરૂર કરજો આપણે કેનલે જઈને આવ્યા ત્યારે જો થોડાક દેખાય છે એટલે કે સમજાતું નથી બધા છે કે નહીં પણ આમાં બાવળમાં હોર ઉપાડવામાં રીખ જેવું છે કારણ કે અહીંયા ક્યાંથી મદની માય ખાઈને ક્યાં સોટી જાય નક્કી નહીં હવે 2-3 દી પહેલાં તો આપણે હારે થયું એવું કે ઉડતી મદની માય ખાઈને સીધી કરડી જાય હાલતા માર્ગે એવી માથાકૂટ વધારે રહેશે અહીંયા ગાયું જોઈ કે આપણે થોડીક જ દેખાય હાઈ
પણ ટેન્શન જેવું નથી, કારણ કે આમાં સીધું પડતર જ છે આગળ, એટલે એના લીધે વાંધો નહીં આવે. ગાયું જો કે સારી પળે જઈ છે. ઝીંઝવાના ભોથા છે આમાં, જે જૂના આપણે ચોમાસા વાતના. હાલ જો કે આ પડતર પડ્યું જ રહે છે. 6-7 વર્ષથી હમણાં પડ્યું છે, તો બાવળ બધું થઈ ગયું છે. આમાં ગાયું ફરી રાખે. અમારે જ્યારે આવી પરિસ્થિતિ થાય એટલે કે ગાયું વનની થઈ જાય બાવળુંમાં ને એવું થાય, એટલે બોલાવીને જ રાખવી પહેલાં. આમાં વચમાં એવું રીતે જવાની એવી માથાકૂટ ઓછી રહે, અને ખાસ કરીને આ મધ ને એવું હોય એટલે એના આધારે આપણે નથી જતા અંદર. બોલાવા રાખવાના, બોલાવા રાખવી એટલે બધી આટલામાં જ રહે, આપણા પડખે જ રહે, પળાઈ રહે એમના. તો જે કોઈ આગળ વહી જાય છે એ વહી આવશે, બોલાવશું એટલે આવી રીતે બોલાવા રાખ્યું એટલે ગાયું છે એમ કે આગી ન જાય, પડખે ને પડખે પળે રાખે. જો કે આપણે આગળ જવાનું હોય હજી જો કે આપણે 1 કિલોમીટરનું અંતર આગળ કાપવાનું હોય, પણ પળે જાય છે. હવે ટેન્શન જેવું નહીં, પણ ટૂંકમાં 5 કિલોમીટર આપણે અંદર આવી પછી પળે એવું આવે ત્યાં લગી હાલે જ આવવું પડે ગાયું લઈ, જેમ આપણે હમણાં દેખાડ્યું રોડે એને ઘોડે. અને જો કે ખાસ કરીને આપણે આગે ગાયું એ વિચાર કરીને લઈને આવ્યા હતા કે કદાચ પાણી આગળ ન મળે તો આપણે 2 વાગે હાલ્યા જઈશું આપણે બુટમાના મંદિરે. જો કે અહીંયા આપણી ગાયોને પાણી મળી જાય ને એ આગળ જઈ શું થાય શું નહીં. ગાયું આમાં વહી જઈશ વનની. જો કે આ પડખે પળે એટલી જ દેખાય છે, બાકી આમાં બાવળુમાં કંઈ દેખાતા નથી. તો આપણે બધી થઈને પસા ગાયું હોય તો પસામાં એટલા જ દેખાય. જો કે જો એટલા જ, તે બીજા બધા બાવળું મૂલકર વહી ગયા છે, જ્યાં આપણને ખબર નથી કે ઇન્કરી આમ જ્યાં છે કે આમ જ્યાં છે. લગભગ તો એવું લાગે આમ જ જાય છે. તો અડધી ગાયું અહીંયા પડે છે, અને આ જે આમાં આલ્યા હોય એ ઓલકુર વહી ગયા હતા આઘા શેટા, તો એમનો બોલાવો કર્યો તો વહી અહીંયા અહીં કર્યો. 25% હતા આપણા પાસે, 75% જેવા આગળ વહી ગયા. જીમને ભાવતું નથી આમાં સરવાનું. આપણે આના સિવાય ઈલાજ નથી, કારણ કે ભેળ હજી પડે નથી. ભેળને થોડાક હજી 10 થી 15 દિવસ બાકી છે. જો કે જીરાની પડી જાય, પણ જીરામાં એવું ખડ હોય નહીં. જ્યારે આપણે ઘઉંની ભેળ આવે ત્યારે આપણે મજા આવે ગાયું, ત્યાં લગી આવી રીતે ટાઈમ પાસ કરાવવાનો. આપણે બધી ગાયોને ખાવાનું ભાવે, પણ જો આ હરણ ઊભી તો આ ચારક જ સરે, બાકી સરતી નથી, ઘરે જ ખાઈ જે ખાઈ. આખો દિશીમાં આવી રીતે ઊભી જ રહે શાંતિથી. ઘણા વિડીયોમાં તમે જોઈ છે, આગા વિડીયો દેખાડ્યું એટલે આગા તો ઊભી જ હોય. તો આપણે અલગથી એક વિડીયો બનાવશું કે આપણે હરણ્યુંનો નોર, એટલે કે આપણે હરણ્યું કેટલા ઓળકા અને કેટલી ગાયું અને કેટલામના નામ આપણે ફેરવી નાખીએ, સંપૂર્ણ એક વિડીયો આપણે બનાવી દઈશું. જો હમી ઊભી એને બે માથાકૂટ જેવું થાય, ઝીણું ખડીને મોઢામાં આવતું નથી. વાસડું ઓળકાની બધા શેરે રાખે એમના. તો જો 12 વાગ્યા ને ગાયું લાયક પાણી કીધું પીવું હોય એ પી લે, ને બાકી આ મુલકો સરવા વહી જાય આગળ. તો પાણીનો વાંધો નહીં આવે એવું લાગે છે. સવારમાં જો કે થોડું ટેન્શન જેવું હતું, પણ કેનલ ચાલુ છે તો એના આધારે પછી તો કીધું વાંધો એ નહીં આવે. હાલો હાલ કુંડો સલકઈને ભર્યો છે. સલકઈને એટલે કે 1 ફૂટ જેવો જ નીચે છે, એટલે વાંધો ન આવે. ગાયું અંબે આરામથી. તો જેટલા તરસ્યા હોય એટલા હાલ્યા આવો. બહુ જો કે હજી આપણે ગાયું એટલી બધી તરસી નથી થઈ. જો કે સામે હેઠે જો આમ ધોર્યો ભર્યો પાણીનો, તો અહીંયા વાંધો નહીં આવે. સરશે ને વળી પાણી પીજે રાખશે. 12 વાગે આપણે ગાયું પાણી પાવા આવીએ તો ત્રિકારો કરવી એટલે જેટલા તરસ્યા હોય એટલા હાલ્યા આવશે ઊંડે. પેલા રણ હળો હાલ્યા લાઈનમાં, કારણ કે બાવળિયામાં એક જ ચેડો હોય તો હાલે એવું નથી. સામેથી અહીંથી ડબલ ચેડો થાય, કોલકોને કંઈ કરે, પણ ત્યાં લગી એક જ ચેડો. ધકાધકી કરે જો પાડી ન દે એકાદું, નકર પાછું થોડાક દી પહેલાં આપણે ટેન્શન થયું એવું થાય છે, કારણ કે એકલા ગોવાળી અને વાસડું કદાચ નાનું પડી જાય તો કાઢી લઈએ, પણ મોટું પડી જાય તો નીકળે નહીં. તો એ ગાયું વીની થઈ આમાં પડશે, પડતર ઈમણાં પડ્યું હોય. પડખે જો કે ઓલું હાંકેલું હતું ઇન્કર જવાનું ટેન્શન નહીં, કેમ કે મતે ગાયું એટલામાં જ પડશે હવે. અને આપણે બેવાનું સાય ખીદડાના સાંય જ તે આખો દી, એટલે કે જ્યાં લગી સારવી ત્યાં લગી. તો ફરી આપણે કુંડે પાણી પાઈ લીધું. જો કે આપણે પાયા હતા 12 વાગે અને અત્યારે પાયું છે 3 વાગ્યા. જો
અમુક અમુક જાય છે ને પીવે છે જી કુંડામાં ને અમુક સરે છે. અને હવે તડકો થઈ ગયો વધારે ને જાય છે ઘર બાજુ હવળા કીધા હાલ્યા જેવી ઘરે તો વળતી વેળા થઈ જાય. તો આ બાવળું છે કંઈક આવો છેડો એક એક જ નીકળી શકે ને સામેથી એક એક નીકળી શકે અને જે સામે આપણે મોર ખૂટ્યો હાલ્યો જાય અહીંયા કણે બે ચેડા થઈ જાય ભેળા તો હાંકડો થઈ જાય આગળ ચેડો. તો એવું છે બાવળમાં નાખ્યું ને એટલે ઉજળા ને એવું પડે છે કેમ કે બીજે જે માર્ગ છે નહીં ત્યાંથી જ કાઢવાની આપણે ગાયું. તો આપણે સવારે અહીંથી જ કાઢ્યા હતા ને હાલ્યા જઈએ પાછા ઘર બાજુ. મોયલા ઉતાવળો જાય છે અને વાયેલા ઘણા લાંબા થઈ ગયા છે. મોર નહીં જાય તો પાછા મોયલા ભાગવા માંડી છે. આગળ ગોળ ન હોય એટલે મોયલા ભાગવા જ માંડે. જો હાલ્યા જઈએ છીએ મોર વાયેલા તો જો કે હાલ્યા આવશે લાંબા ઘણા થઈ ગયા પણ તો આવી ગયા ગાયું લઈને ઠેઠ ઘરે જોઈએ તો હાલી આવે બધી લાંબી ગાયું જાય છે વાડામાં જો કે એની નાખેલી છે નીકળી જાય તું માર નીકળી જાય હવળે પોગી ગયા નીણ નાખી દીધી છે ઠેઠ આમ લઈ નાખી દીધી અને એમ કે ઠેઠામાં લઈ નાખી દીધી આમ તો વાળાને ચોખ્ખું કરીને પછી નીણ નાખવી. આવ્યા છીએ 100 કિલોમીટરથી ગાયું સારી ફેરવ્યા તે કર્યું અને જવા આવવાનું ગણો એટલે 15 કિલોમીટર જેવું થયું આજ. તો આજનો બ્લોગ આવી સમાપ્ત કરી અને મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને. ને વાગ્યા છે અત્યારે હાલમાં 4:30.